છું સાગર ને. આજે આપણે જવાનું છે દાંડિયા રસ રમવા ને હવે જો અત્યારે ધંબા તૈયાર થાય છે. ધર્મરાજભાઈ તૈયાર થાય છે અત્યારે જો દીદી તૈયાર થઈ ગઈ છે. ધર્મરાજ જો તૈયાર થાય છે. ધર્મરાજ થી જવાનું આપણે બાબા જવું છે. શું જોવા જવાનું તને? હે ધમુ આપણે શું જોવા જવાનું હે? ગરબી જોવા જવાનું છે અત્યારે. જો તૈયાર થઈ ગયા છે ભાઈ. ધર્મરાજનો નાસ્તો તૈયાર થાય. સફરજન હેલ્થી અને સારું ફૂડ તૈયાર થાય છે અત્યારે. તો બસ મળીએ હવે આગળ આપણે મિત્રો.
અત્યારે 12:30 થયા અને અમે દાંડિયા રસ રમીને આવતા રહ્યા છીએ. તમુભાઈ જો ધ્રુમિલ કાકા રમે અત્યારે ને આ જો અત્યારે આજે હાથે ગરબાના ગાંઠિયા એમ કે ને નવરાત્રિમાં ગુજરાતીને. તો જો અત્યારે ગાંઠિયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે આપણો ને ચટણી ને બધું જો. હવે આ જો અત્યારે આટલું છે, ડુંગળી છે, મરચાં છે, સંભારો છે ને પૂરા વણેલા ગાંઠિયા અત્યારે જો લેતા આવ્યો છે સાથે સાથે. અને જો બધા બેસી ગયા છે હવે ને આપણે કરશીએ હવે અત્યારે જો ગાંઠિયાનું રાત્રે 12 વાગ્યા છે 12:30 અને જો ગાંઠિયાની મજા લઈ છીએ અત્યારે. હવે ધમુભાઈ જો હવે આડા પડ્યા છે ને હવે જો એની થાયકા છે આજે. હવે ગાંઠિયા ખાઈએ કે શું કરે છે જોઈએ. હવે ધમુ ગાંઠિયા ખાવા છે. ધમુભાઈ ગાંઠિયા લઈ લીધો ને જો ખાય છે હવે. તો બસ જો આવી રીતના થઈ અમારી નવરાત્રિનો આજે 3જો દિવસ પૂરો. ને ચટણી જો હજી હાલે, ચટણીને બધું કાઢશી ધીમે ધીમે. અને બસ આવી જ રીતે તમારો સપોર્ટને બસ સબસ્ક્રાઈબ કરતા રહ્યો મિત્રો. અને મસ્તીના ગાંઠિયાને એવું ખાતા રહ્યો. એ ભાઈ મરચાં રહેવા દેજે ભાઈ. અને બસ જો આવી રીતના તમે બસ ખાતા રહ્યો અને બસ મજા કર્યા રાખો. અને બસ અમારા વિડીયો જોઈને બસ સબસ્ક્રાઈબ કર્યા રાખો. અને જો 12:30 વાગ્યા તો સૌને ગુડ નાઇટ. અમે ગાંઠિયા ખાઈને હવે સૂઈ જશી. તો બધાય બસ કાલના વ્લોગમાં પાછા મળીએ હવે.